આગળ વાત હવે મહેસાણાની કરીએ। મહેસાણામાં ભાગેડુ આરોપીઓની સંખ્યામાં વધારો થયો છે। 2023-24માં ભાગેડુ આરોપીઓની સંખ્યા વધી અને 180 હતી, જે વર્ષ 2024-25માં વધીને 489 પર પહોંચી। 1 ઓગસ્ટ 2024 થી 31 જુલાઈ 2025ના ગાળામાં 489 આરોપી વોન્ટેડ છે। એક વર્ષમાં વોન્ટેડ આરોપીની સંખ્યા 309 જેટલી વધી છે। વોન્ટેડ આરોપીઓને પકડવા સ્પેશિયલ સ્ક્વોડ પણ છે, છતાં આરોપીઓ નથી પકડાતા। કાયદા મુજબ નિયત થયેલી પદ્ધતિનું જો ઝડપી અમલીકરણ કરવું હોય તો આરોપી નિયત સમયગાળામાં અથવા તો ત્વરિત પકડાય તે ખૂબ જરૂરી છે। પરંતુ મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં 31/7/2025ની સ્થિતિએ 489 કરતાં વધુ આરોપીઓ પોલીસ પકડી શકી નથી। અને આ આરોપીઓ એવા છે કે જે વિવિધ ગુનામાં સંડોવાયેલા છે અને જે ગુનો આચર્યા બાદ તેઓ ફરાર થઈ ચૂકેલા છે। આવા આરોપીઓને જે પકડવા માટે પોલીસ દ્વારા પેરોલ ફોલો સ્ક્વોડ સહિત 20 સ્ક્વોડની રચના કરવામાં આવે છે। આમ છતાં તારીખ 1/8/2024થી તારીખ 31/7/2025ની સ્થિતિએ 489 આરોપી પોલીસ પકડમાં આવ્યા નથી। તો વર્ષ 2023ની વાત કરવામાં આવે, 23-24ની વાત કરવામાં આવે તો તારીખ 1/8/2023થી 31/7/2024ના ગાળામાં 187 જેટલા આરોપી 180 જેટલા આરોપી પોલીસ પકડી શકી નહોતી, જ્યારે વર્ષ 2024 અને 25માં આ સંખ્યા વધીને 489 જેટલી થઈ છે। એટલે કે 2024થી 31/7/2025ના ગાળામાં 489 એવા આરોપીઓ છે કે જે મહેસાણા જિલ્લામાં વિવિધ ગુના આચરી અને વિવિધ ગુના આચર્યા બાદ તેઓ પોલીસ પકડથી દૂર રહ્યા છે અથવા તો પોલીસ તેમને પકડી શકી નથી। ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા પેરોલ ફોલો સ્ક્વોડની રચના કરવામાં આવી છે, LCBની રચના કરવામાં આવી છે અને અન્ય પોલીસ સ્ટેશન કે જે એના ઇન્ચાર્જની જવાબદારી હોય છે। પરંતુ આવા આરોપીઓ કે જે ગુનો આચર્યા બાદ વિવિધ ગુનામાં સંડોવણી તેમની ખુલ્યા બાદ 489 જેટલા આરોપીઓને એક વર્ષમાં 2024થી 31/7/2025ના ગાળામાં 489 જેટલા આરોપીઓને મહેસાણા પોલીસ પકડી શકી નથી। અને પેરોલ ફોલો સ્ક્વોડ દ્વારા સતત પ્રયત્ન કરવા છતાં આવા આરોપીઓ પોલીસ પકડમાં આવતા નથી। મહત્ત્વપૂર્ણ છે કે આવા જે આરોપીઓ હોય છે તેમનું નામ ખુલ્યા બાદ ગુનામાં તેઓ ફરાર થઈ જતા હોય છે અથવા તો એકવાર ગુનામાં તેમનું નામ અથવા સંડોવણી ખુલ્યા બાદ તેઓ અન્ય સ્થળે શિફ્ટ થઈ જતા હોય છે। મોટાભાગે મહદઅંશે અન્ય રાજ્યના કે બહારના રાજ્યના આરોપીઓ, પરપ્રાંતીય આરોપીઓને આ પ્રકારે પોલીસ પકડી શકતી નથી અને તેમને વારંવાર અનેક પ્રયત્ન કરવા છતાં, સર્વેલન્સ ગોઠવવા છતાં આવા આરોપીઓ પોલીસ પકડથી દૂર જ રહે છે, જેને કારણે પોલીસની જે કાર્યવાહી છે, કોર્ટ દ્વારા જે નિયત કરેલી કાયદા મુજબની પ્રક્રિયા છે, આ પ્રક્રિયા અનુસરવામાં ક્યાંક ને ક્યાંક વિલંબ થઈ રહ્યો છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।